ઓકે, આજે તો તમે મન ઉપર આવ્યા છો. જોઈએ આપણે કેવું કાચના વાસણના જેવું છે માનવીનું મનડું. ના ના તૂટે એ પ્રમાણે જોઈએ બિહારી દાદા શું કે છે. હવે જય સચ્ચિદાનંદ. ઓકે, યુ જય કેન જય સ્ટાર્ટ. જય. કાચના વાસણ જેવું, કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. વાર્તાન આવડે તો વડશો ના કોઈને. છીબડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને. સ્વચ્છંદો વધે તેવું પકડવું ના પૂછડું. રાગ દ્વેષ અજ્ઞતાનું ભાર્યું મિશ્ર લફરું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. ગમે ત્યારે દાવો માળે રૌદ્ર ક્રોધી પૂતળું. દાખવે કરાર બંધી રોકશે ના ઝઘડવું. કશાયો ના તારથી જ ઉકલે ના કોકડું. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ઘૂંચતું. કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. ભાગવું છે સહેલું, જોડવું છે કપરું. જગત પરિણામ છે ઋણાનું સંબંધનું. કાર્યફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વરૂપે ઉભતું. આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું. કશાયોના તારથી જ ઉકલે ન કોકડું. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ઘૂંચતું. ચેતન છે જ્ઞાન સ્વરૂપ, જડથી જુદો ભિન્ન હું. તેથી જ ભાન થાય ઇન્દ્રિયો પ્રત્યેકનું. પુષ્પ સહી શકે નહીં મારણ ગણનું.
કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. કાચના વાસણ જેવું છે માનવીનું મન. ભાંગવું છે સહેલું, જોડવું છે કપરું. પુષ્પ સહી શકે નહીં મારણ ગણ. કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. માનવીનું મનડું. માનવીનું મન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ સમજાવો બધું આખું. કાચના વાસણ ના જેવું. ના સમજાય એવું શું છે આમાં એ કે ને? અરે બધું આખું. આ તો બધું સમજાય એવું જ છે. આમાં અઘરું કયું છે? અરે ચીભડું ફાટશે તો ઘર ધોવાશે રોઈને. હા, વાર્તા ના આવડે તો વળશું ના કોઈને. આપણે તો વળવામાં સુરા ને, ખરા. પછી વાર્તા ફાવે નહીં. બરાબર. બે ત્રણ દાડા બોલા ના બોલા ચાલ્યા કરે. હા હોય સાથે ને સાથે જ હા બોલા ચાલે. હવે દાદાએ આ વાર્તા ના આવડે તો વર્ષો ના કોઈને એના પરિણામ સમજાવતા દાદાએ શું કહ્યું? ચીભડું એટલે ખબર છે? ચીભડું હા. શું? આર્યું આર્યું હે? આર્યું આર્યું આવે ને, એટલે એક જાતની લાંબી સકાટેટી, પાકી લાંબી સકાટેટી સાદી ભાષામાં. પણ આર્યું મોટું એવું પેલું. આર્યું આવતું હતું. આર્યું હા, લાંબુ એટલે એકદમ પાકું હોય. પાકું હોય. સહેજ જ આમ પછડાય ને હા તો આખું ઘર તમારું બગાડી નાખે. હા, બધું ફેલાઈ જાય, ફાટીને બધું બધું. બધું ફેલાઈ જાય. હા. એવી રીતે આ માણસો પણ અત્યારે ચીભડા જેવા છે કે છે. હમ એને વળો ને તો એ ચીભડું ફાટી જાય. હમ એટલે કે છે કે વાર્તા ના આવડે તો વળશો ના કોઈને. ચીભડું જો ફાટશે તો ઘર ધોવાશે રોઈને. એટલે ઘર ધોવાશે પણ રોઈ રોઈને કે રાજી ખુશીથી? રોઈ રોઈને. એટલે આ સિમિલી આપી છે એને સમજાવવા માટે. હમ એટલે વળવાથી કેટલું નુકસાન છે બંને જીવને. હમ વળે છે એને અને વળનારને, હમ બંનેને નુકસાન છે. બરાબર. અને એમાંય કે છે પતિ પત્ની હોય, બાળકો હોય, કોઈ પણ ઘરના સભ્ય હોય ને એને તમે વળો તો એ વળવાથી એનું મન તૂટી જાય છે કે એટલે પછી એકવાર મન તૂટી જાય પછી એ પાછો સાધવું અઘરું પડી જાય. એટલે આમ કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. હમ એટલે આ બધી સિમિલી આપી છે. એકવાર કાચનું વાસણ તૂટી જાય હમ પછી એને આખું કરવું હોય તો ના તૂટે, ના થાય આખું.
આખું તો એકવાર થઈ જાય, પણ સાંધા બધા દેખાય ને. હા એટલે એ જ ને, હા, સાદા દેખાય. અને બધું છે બધું સારું લેટેસ્ટ છે, એમાં પાછું સંદેહ જાય, હા પણ એ સાંધો દેખાય. દેખાય. એટલે એ કાચના વાસણને તમે જેટલું સાચવો છો, એવી જ રીતે આ માનવી અને માનવીના મનને સાચવવાનું છે. હા, પણ આપણે ઘણી વાર છે સહેજ આપણે કઈ ઉદ્વેગથી કે એમ પેલા બહારથી નહીં, પણ આમ સહેજા સહેજ કહીએ તો પણ આવું આવું ચીભડું પણ ફાટવાનું આ તો એવું આપણે માનીએ સહેજા સહેજ, પણ આપણને કોઈ સાંભળવા જ માંગતું નથી. બરાબર છે. ઘરમાં હસબન્ડ વાઈફ એકબીજાને સાંભળવા માંગતા જ નથી. એકબીજાને સાંભળી શકે એવી શક્તિ રહી છે જ નહીં, એટલા બધા અભિપ્રાય પડેલા છે. હસબન્ડ વાઈફમાં, દીકરા બાપમાં, મા દીકરીમાં એટલા બધા અભિપ્રાયો પડેલા છે કે એકબીજાને સાંભળી શકે પણ નહીં. જેવું બોલવાનું શરૂ કરે, તરત જ સામેવાળાને એમ થાય કે હવે શરૂ કરી દીધું લેક્ચર, એટલે એને સાંભળવાનું બંધ જ થઈ જાય. આપણે કહીએ ને સામેવાળો ધ્યાનથી સાંભળતો હોય અને એમાં એનો રિસ્પોન્સ આવતો હોય તો કહેવાય. પણ સામેવાળા સાંભળવા માંગતા જ નથી અને તમે દે કરો છો. ખ્યાલ આવે? હા, ખ્યાલ તો આવે છે, પણ કેવું હોય કે સામે કેવું અપેક્ષા હોય કે એ પણ સહેજા સહેજ કે તેની સાથે આપણે સંમત થવું જ પડે. ના સંમત થવા વગર તો તમે મૌન રાખો તો એ પણ એ સ્વીકાર્ય નહીં, એ એક્સેપ્ટેબલ નહીં. સહેજા સહેજ આપણે કોને કહીએ છીએ? તમે તો સહેજા સહેજ કહેજો, પણ એના માટે એટલે જોડે રહેનારા બધા કાચના વાસણ છે એવું રાખવું. આપણે કાચના વાસણને બહુ સારી રીતે સાચવીએ છીએ. ધીમે રહીને મૂકીએ, ધીમે રહીને લઈએ, સહેજ પણ ફેંકીએ નહીં, સહેજ પણ પછાડીએ નહીં, કોઈ જગ્યાએ અથડાઈ ના જાય, કેટલી બધી કાળજી રાખીએ છીએ. તો આ દાદા ભગવાને આ સિમિલી આપી કે કાચના વાસણ જેવું છે માનવીનું મનડું. માનવી એ કાચના વાસણ જેવું છે. મનડું તો એના કરતાંય બહુ છે સોફ્ટ, પણ માણસને પણ દાદા ભગવાને કાચના વાસણ કયા છે. એટલે જેટલા તમે કાચના વાસણની જોડે દરકાર સાથે વ્યવહાર કરો છો, એવો જ વ્યવહાર આપણી આજુબાજુના જોડે કરવાનો છે, નજીક રહેનારાના. બરાબર. પણ આપણે તો વટહુકમ બહાર પાડીએ એ રીતે બોલીએ ને. ઓર્ડર ફોર્મમાં આવી જાય. ના, પણ તમે કહો એટલે છો મૂળ એવું, જાગૃતિ તમે કહો છો કે અભિપ્રાયો પડી ગયા હશે બહુ પડેલા હોય, એટલે જ એ જ કારણ. બાકી કઈ તમે કહો છો એ બરાબર એટલે છે કે વટહુકમ એટલે જેવી ભાષા અભિપ્રાય નથી. પડેલા છે એટલે તમને સાંભળે જ નહીં, સાંભળવાનું બંધ કરી દે. જવાબ આપે તો ઘણામાં તો જવાબ ના આપે, હાય ના બોલે કે નાય ના બોલે, તો શું સમજવાનું? એવું નહીં, હા ના નહીં, આ તો તમને આવી ટેવ પડી ગઈ છે. તમે તો આમ, તમે તો હા, તેમ, તમને તો આવી ટેવ પડી ઉલટું ગઈ છે. તમારો વાંક કાઢે. હમ. તમને એમ થાય કે એને હું સમજણ પાડી દઉં, તમે પણ ચિંગુસ એ કે સમજે તમે કે આને કઈ સમજણ પડતી એક્સ નથી. વાય ઝેડ એમ. હા, કોઈ પણ હોય. એટલે નજીક રહેનારા માણસોએ તો બહુ જ સાવધાની પૂર્વક આજુબાજુ જે છે બધા કાચના વાસણ છે એ રીતે સંભાળવાના છે. જે માણસો છે બધાએ. પણ આપણે ઘરના ઉપર તૂટી પડીએ છીએ.
અને પારકાને સાચવ સાચવ કરીએ. પારકા સાથે વિનયપૂર્વક વાણી નીકળે. અને ઘરના સાથે એ જે અભિપ્રાયો પડેલા છે એકબીજા માટે, એ અભિપ્રાયના આધારે જ વાણી નીકળે છે એવી. બીજું કેવું, અહીંયા આગળ તો બધો પેલો બહારનો વ્યવહાર તો કેવો કે પેલો શું કહેવાય, પેલા કાગળના ફૂલ, ઉપલક હોય ને, ઉપલક ઉપલક, હોય. ઉપલક વ્યવહાર હોય બધા, બરાબર. બહાર કશું આપણે કઈ લઈએ તો થેન્ક યુ કહે સહેજા સહેજ, પણ એ આપણા ખાસ કરીને આપણે ગુજરાતી કલ્ચરમાં તો એવું નહીં, બરાબર. આપણને પાણી આવે તો આપણે કઈ ઘરમાં કઈ થેન્ક યુ નહીં કહેતા, કે આપણને થાળી તૈયાર કરીને આપણે ઘરમાં આપણે થેન્ક યુ નહીં કહેતા. બરાબર. તો બહુ ઉગ્ર બરાબર બરાબર ભરાઈ ગયો ને પાછા ઉદાહરણ આલે. બહાર તો બધાને એપ્રિશિએટ 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 કરો, અને આગળ કશું નહીં. બરાબર. એટલે દરેક ને એ જે કઈ કરે છે એને એપ્રિશિએટ ની આશા રાખે છે. ઉપલક ઓછી વધતી હોય દરેક ને. ઉપલક બહાર જે કરીએ છીએ એ ઉપલક શીખી જવાનું ઘરમાં. ના, એટલે કંઈ પણ કામ હોય, કંઈ પણ કામ કરે તો એને એની કદર થવી જોઈએ કામની. ના, પણ બહુ સરસ તે કર્યું, બહુ વખાણ કરવાનું નથી, પણ એપ્રિશિએટ કે ના ત્યાં સારું કર્યું, એટલો ભાગે આવે ને. પણ એ ઘરમાં આપણે હોતું નથી. જે એને વખાણ તો નહીં, પણ જેમ છે એમ કહીએ કે ના બહુ સરસ કર્યું, બહુ ફાઇન છે, આજે આ સરસ બન્યું છે, એ ભાગે નથી આવતો. અને દરેકને અપેક્ષા હોય. સમજાય? બરાબર છે. એટલે આ કવિરાજ ચેતવે છે ને, ગમે ત્યારે દાવો માળે રૌદ્ર ક્રોધી પૂતળું, દાખવે કરારબંધી રોકશે ના ઝઘડવું. આપણું એક્સપેક્ટેશન હાઈ હોય, બધાના લેવલથી આપણું એક્સપેક્ટેશન હાઈ હોય, તો એ પણ એક મુદ્દો છે. હા, એટલે એ તમારે નીચે ઉતરવું પડે. સામે લેવલ કેવું છે? દાદા ભગવાન જેવા સામે નિમિત્ત આવે એ પ્રમાણે વાતો કરતા હતા. તો એના માટેનો ઉપાય શું? આપણે પ્રાર્થના, આપણે શક્તિ માગવાની? ના, એટલે આપણી સાથે જે રહે છે એનું લેવલ શું છે એનો અંદાજ આવે ને આપણને. અંદાજ કે આવે, ભાઈ પણ અગેન આટલી વાત સમજી શકે છે અને આપણું એનાથી હાઈ છે વધારે, પણ તો એનો એટલો આપણે નીચે ઉતરવું પડે. હા, પણ મને હું એ જ કહું છું કે માનો કે સામે વ્યક્તિનું માનો કે લેવલ નીચું છે કે આપણું ઉપર છે, પણ આપણે લઈને આવેલા છીએ, અને એટલે હા, આથામાં રાય, તો પછી એ સંજોગો ના પછી લઈને આવેલા છે એવું નથી. દાદાને શક્તિ માગવી પડે કે આપણો મારું લેવલ સરખું કરવાની અને એને અનુરૂપ એમ વાત નહીં, કરવાની શક્તિ. આપણે લઈને આવ્યા છે એવું ના બોલાય. આપણે એની પકડ છે અને એ પકડને આપણે પકડી રાખીએ છીએ. લઈને આવ્યા છે એવું બોલે તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? એમને આપણો પુરુષાર્થનો ભાગ હજુ ખુલ્લો છે. આપણો ભાવ છે, આપણો અંદરથી નક્કી કર્યું હોય છે, છતાં એ થઈ જાય છે, તો એ એવું જ કહેવાય ને કે એ આપણે લઈને આવ્યા છે ને એને હવે સુધારવું છે. આપણે લઈને આવ્યા છે એને પ્રોટેક્ટ નથી કરવું, આપણે સમજવા માટે. તો હવે એનો બરાબર. ઉપાય શું, એવું આપણે વિચારીએ કે એનો ઉપાય શું? તો ઉપાય તો એટલે પછી એક જ. જેની જોડે આપણે ડીલિંગ કરીએ છીએ એ સામેની વ્યક્તિને સમજવાની છે. ઉપાયમાં એ જ આપણું જે હાઈ એક્સપેક્ટેશન છે અને સામેની વ્યક્તિ છે તેની સાથે ડીલિંગ સમજીને કરવાનું છે કે કેટલું એને પકડાય છે.
એટલે જે કંઈ પણ પુરુષાર્થ કરવાનો છે એ આપણા ભાગે જ કરવાનો છે. સામેવાળાને તમે કઈ કહી શકો નહીં. એટલે આખું અક્રમ વિજ્ઞાન ફાઇલ નંબર 1 ઉપર આવે છે. બરાબર એટલે છે. ફાઇલ નંબર 1 ને જે અભિપ્રાય પડેલા છે, જે એક્સપેક્ટેશન છે, એ બધું જ જોઈ અને સામે લેવલ શું છે એ સમજીને આપણું સ્ટાન્ડર્ડ નીચે લાવવાનું છે. ઉમેશભાઈ, ખ્યાલ આવ્યો? આવ્યો. લઈને આવ્યા છે બોલો તો ભાઈ પુરુષાર્થ ક્યાં રહ્યો, કયા ભાગે રહ્યો? ના ના, એ પ્રોટેક્શન માટે નથી. હજુ કહું છું કે ભાઈ એ લઈને આવ્યો છે એટલે કે એને આપણે જાડું નથી કરવાનું, પણ સમજવા માટે આપણે આપણી જાતને સમજીશું તો ખરા ને, એનાલિસિસ મૂકીને કે ભાઈ આખું આ વસ્તુ જે બની તો કેમ બન્યું, શું થયું, તો પછી આપણે એનું સંશોધન આત્મખોજ કરી તો આપણને લાગ્યું કે એનું મને કે નીચું છે, દાખલા તરીકે સમજવા માટે આપણું ઉપર છે. તો હવે એને બેલેન્સ કરવા માટે શું કે ભાઈ બેલેન્સ કરવા માટેનો તો આપણે આપણી રીતે પ્રયત્ન કરીએ કે બેલેન્સ થાય, પણ છતાં સ્વાભાવિક રીતે એ વસ્તુ આપણા ક્રાઇટેરિયા નીચે લઈ જવાના. આપણે ક્રાઇટેરિયા નીચે લઈ જવા માટે દાદા જોડે શક્તિ તો માગવી પડે કે દાદા મને ફરી શક્તિ આપો કે આ રીતે ફરીથી એના લેવલમાં જઈ અને એને સંતોષ થાય એવી રીતના પ્રયત્ન કરી અને એવી રીતના મારો ફરીથી ડીલિંગ કરું. એટલે પહેલા તો આપણું દેખાય, આપણું સમજાય, તો પછી આગળ નક્કી થાય. હા, એટલે એ જ કહું છું કે આપણું દેખાયું કે ભાઈ આ રીઝન છે, આ કારણ છે, ગૂંચનું કારણ આ છે. બસ પછી ત્યાં ચારે બાજુ થઈને જોઈ લેવાનું કે શું કારણો લાગે છે, કયા કયા કારણો છે, આપણા તરફથી કયા કારણો છે, એના તરફથી કયા કયા કારણો છે. એના તરફથી તમે કહો છો એવું, અને એ હકીકતમાં એવું જ છે. એ તો સામે આપણે આપણું જોવાનું છે, સામેને સુધારવા જાય તો તે વસ્તુ વાર બગડવાની છે. ના, એટલે આપણી વાત એને પહોંચતી નથી, એના માટે કયા કારણો છે એ રીતે જોવાનું. એ 2-5 દાખલા ઉપરથી પછી ધીરે ધીરે આપણને ખ્યાલ આવે. એટલે આ ફાઇલ નંબર 1 ઉપર પુરુષાર્થ જાય છે, આખો આ અક્રમ વિજ્ઞાન. બરાબર છે. તો જ પોતાની માન્યતાઓથી, પોતાની પકડોથી મુક્ત થવાશે. પછી આગળ કે છે, કસાયોના તારથી ઉકલે ના કોકડું, એ જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. કસાયોના તાર, આ ક્રોધમાન માયા લોભ રૂપી કસાય છે, એના બધા તાર હોય, જોડાણ હોય ને બધાને. તો કે એ કસાય તમે કરશો તો એ તારથી કે કોકડું ઉકલે એવું નથી કે છે. બરાબર. હે જીવ છૂટવું હોય તો પાડીશ ના ગૂંચતું. બધા એક શબ્દ આપી દીધો કે હવે તું નવી ગૂંચ પાડીશ નહીં. ક્યાં ગૂંચ પડે છે, કેવી રીતે ગૂંચ પડે છે, એ શોધી કાઢવાનું છે. જગત પરિણામ છે ઋણાનું સંબંધનું, કાર્ય ફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. એટલે આપણું જગત મન વચન કાયા રૂપી અને આપણી આજુબાજુ જે બીજા બધા છે, જે દેખાય છે, તો કે એ આખું જે જગત છે તે કે ઋણાનુબંધ સંબંધના કારણે ઊભું થયેલું છે. મામા છે, ફોઈ છે, ભાઈ છે, ભાભી છે, જે કંઈ પણ છે
એ ઋણાનુબંધ સંબંધના પરિણામ સ્વરૂપે આપણી આજુબાજુ આપણું આ જગત છે. કાર્ય ફળ બતાવે છે જ્ઞાન વ્યવસ્થિતનું. એટલે આ જે ફળ આવ્યું સમજી જવાનું કે આ એનાથી કેમ આવ્યું. વ્યવસ્થિત એનાથી વ્યવસ્થિત આપણને પાકું થાય કે ભાઈ આ જે છે વ્યવસ્થિત છે. એટલે કાર્ય ફળ કયું શબ્દ વાપરે, બહુ મોટો કાર્ય શબ્દ છે આ. જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એના પરિણામ સ્વરૂપે જે ફળ આવે છે તો કે એ આપણને સમજાવે કે આ આપણું વ્યવસ્થિત છે. બરાબર. સ્થૂળ સૂક્ષ્મ કારણોથી વિશ્વ રૂપે ઉભતું. એટલે આ જગત જે ઉભું રહેલું છે તેની પાછળ સ્થૂળ સૂક્ષ્મ ઘણા બધા કારણો છે. અને બરાબર. કારણોના પરિણામ સ્વરૂપે આ તમારું વિશ્વ તમારી સામે ઉભેલું છે. બરાબર. આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનો. એટલે જ્યાં 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 દખલ કરેલી છે અહંકાર સ્વરૂપે એનો ભોગવટો આઈને ઉભો રહે છે, એ આપણે ભોગવીએ છીએ. ચેતન છે જ્ઞાન સ્વરૂપ, જડથી જુદો ભિન્ન હું. એટલે ચેતન જે આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે અને જડથી જુદો ભિન્ન હું. તો કે આ શરીરને જડ કહેલું છે. બરાબર. જળ અને ચેતનની અપેક્ષા બરાબર. શરીરને જળ કહ્યું. બરાબર. પણ આપણા આપણા વિજ્ઞાનથી એને મિશ્ર ચેતન કહે છે. શું કહે છે? મિશ્ર ચેતન. શરીરને. બરાબર. એટલે ચેતન જુદું ને જુદું જ છે, પણ એની હાજરીથી આખું આ જે શરીર ઊભું થયું છે એટલે મિશ્ર ચેતન કહ્યું. લગાવી દેવાનું છે, અગ્નિ સંસ્કાર કરવાના છે. તો હમ. કે એ જળ ભાગનો છે અને ચેતન છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ ફક્ત જાણ્યા જ કરશે. બરાબર. તેથી જ ભાન થાય ઇન્દ્રિયો પ્રત્યેકનું. એટલે એ જાણનાર છે, જાણનાર જુદો છે જડથી, માટે જ બધી ઇન્દ્રિયોનું ભાન થાય છે. એટલે ભૂખ લાગે છે, તરસ લાગે છે, બાથરૂમ લાગે છે, વિચારો આવે છે, આ બધી ઇન્દ્રિયોનું ભાન થાય છે એને. એ જાણનાર છે જ્ઞાન સ્વરૂપ. પુષ્પ સહી શકે નહીં મારણ ગણનું, કર્મ ગાઢ બાંધી લેશે માનવીનું મનડું. એક બાજુ કાચના વાસણ સાથે સરખાયું અને પછી પાછું પુષ્પ સાથે સરખાવે છે. પુષ્પ સહી શકે ને મારણ ગણનું. ફૂલ હોય એને ગણનો હથોડો મારીએ તો શું થાય? ફૂલનું ફૂલ રે ના. એટલે એવી રીતે છે. પુષ્પ હોય તો પુષ્પ સાથે જેવો વ્યવહાર હોય, જે રીતનો વ્યવહાર હોય એ વ્યવહાર કરવો પડે. નાના છોકરું હોય તો એને પુષ્પ જેવું કહેવાય, બાળકો હોય તો પુષ્પ કહેવાય. આમ તો પોતાની પત્નીને પણ પુષ્પ જ કહેવાય. બરાબર. એટલે એ સહી શકે નહીં મારણ ગણનું. એકદમ આપણે જે ઉતારી પાડીએ કે એકદમ ઇન્સલ્ટ કરીએ તો કે એ સહી શકે નહીં ને એ ત્યાં આગળ નવું ગાઢ કર્મ બંધાય કે છે. બરાબર. એટલે નજીકના માણસોથી ચેતવા માટે આ આખું પદ છે.
બરાબર છે. બરોબર. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યાં કોઈ મહાત્માને ક્વેશ્ચન હોય તો લઈએ.